બાળમિત્રો, મારું નામ છે શેખ રેશી પરમાર. હું બાણમાળી શાળામાં રાધાકૃષ્ણ પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે દીકરીના ઘેર જવા દે. એક મોટું ગામ હતું. એ ગામે એક ઝૂંપડી હતી. ઝૂંપડીની અંદર એક ડોશીમા રહેતા હતા. ડોશીમાને તો દીકરીના ઘેર જવાનું મન થાય ત્યાં ડોશીમાએ ઢેલા બેલા ભેગ કર્યા અને લાકડીના ટેકે ટેકે ચાલવાનું શરૂ કર્યું. ત્યાં ડોશીમા થોડાક આગળ ચાલ્યા ત્યાં એક મોટું જંગલ આવ્યું. જંગલમાં આગળ ચાલ્યા ત્યાં એક સિંહ મળી. સિંહ કહે કે ડોશી 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 હું તને ખાઉં. ત્યાં ડોશીમા તો ગભરાઈ ગયા. ડોશીમા કહે અરે સિંહ ભાઈ મને નો ખાતા. અત્યારે હું સાવ દુબળી થઈ ગઈ છું. મારામાં લોહી નથી. દીકરીના ઘેર જાવા દે. શીરો પૂરી ખાવા દે. તાજી માજી થાવા દે. પછી તું મને ખાજે. જા જા પણ આજ રસ્તે પાછી આવજે. ડોશીમા તો લાકડીના ટેકે ટેકે આગળ ચાલ્યા ત્યાં એક વરુ મળ્યો. વરુ કહે ડોશી ડોશી હું તને ખાઉં. તો ડોશીમા તો ગભરાઈ ગયા. ડોશીમા કહે અરે વરુભાઈ મને ન ખાતા. અત્યારે હું સાવ દુબળી થઈ ગઈ છું. મારામાં લોહી નથી. દીકરીના ઘેર જાવા દે. શીરો પૂરી ખાવા દે. તાજી માજી ખાવા દે. પછી તું મને ખાજે. જા જા પણ આજે રસ્તે પાછી આવજે. ડોશીમા તો લાકડીના ટેકે ટેકે આગળ ચાલ્યા ત્યાં એક વાઘ મળ્યા. વાઘ કહે કે ડોશી ડોશી તને ખાઉં. તો ડોશીમા તો ગભરાઈ ગયા. ડોશીમા કહે અરે વાઘભાઈ મને નો ખાતા. અત્યારે હું સાવ દુબળી થઈ ગઈ છું. મારામાં લોહી નથી. દીકરીના ઘેર જાવા દે. શીરો પૂરી ખાવા દે. તાજી માજી થાવા દે. પછી તું મને ખાજે. જા જા પણ આજ રસ્તે પાછી આવજે. ડોશીમા તો લાકડીના ટેકે ટેકે આગળ ચાલ્યા ત્યાં મોટું તળાવ આવ્યું. તળાવની બાજુમાં દીકરીનું ઘર હતું. ડોશીમાએ બારણું કબડાયું. દીકરીએ બારણું ખોલ્યું. આવો હવે આવો નમસ્કાર કર્યા. રોજ સારું સારું જમાડતા અને રોજ સાચવે. અને એક દિવસ તો દીકરીને ચિંતા થઈ કે આ ડોશીમા કેમ તાજા માજા થતા નથી. તો એ બાને પૂછ્યું એ બા તમે કેમ તાજા માજા થતા નથી. તો બાએ તો બધી જ જંગલની વાત કીધી. જંગલ અવસના વાઘ વરુ સિંહ મને ના ખાવા માટેના બેઠા છે. દીકરી બોલી એમાં હું ચિંતા કરું. હું તમને મોટો ભભોટીઓ આપીશ. એમાં તમે બેસી જાજો. તો દીકરીએ તો મોટું ભભોટીયું બનાવીને ડોશીમાને આપી દીધું. ડોશીમા અંદર બેસી ગયા અને દીકરીએ તો ભભોટીયાને ધક્કો મારી દીધો. ભભોટી દળતું દળતું આગળ ચાલ્યું. પછી ભભોટીયાને વાઘ મળ્યો. વાઘ કે ભભોટીયા તો ઓલી ડોશીને ભાળી. અંદરથી ડોશી બોલી કિસકી ડોશી કિસકા કા. ચલ ભભોટીયા અપને ગા. ભભોટી તો દળતું દળતું આગળ ચાલ્યું અને ભભોટીયાની પાછળ તો વાઘ પડી ગયા. પછી તો વરુ મળ્યો. વરુ કે ભભોટીયા તો ઓલી ડોશીને ભાળી. અંદરથી ડોશી બોલી કિસકી ડોશી કિસકા કા. ચલ ભભોટીયા અપને ગા. ભભોટી તો દળતું દળતું આગળ ચાલ્યું અને ભભોટીયાની પાછળ તો વરુ પડી ગયો. પછી સિંહ મળ્યો. સિંહ કે એ ભભોટીયા તો ઓલી ડોશીને ભાળી. અંદરથી ડોશી બોલી કિસકી ડોશી કિસકા કા. ચલ ભભોટીયા અપને ગા. ભભોટી તો દળતું દળતું આગળ ચાલ્યું અને ભભોટીયાની પાછળ તો સિંહ તો પડી ગયો. અને થોડું ભભોટી આગળ ચાલ્યું અને પછી તો ડોશીનું ઘર આવી ગયું અને ભભોટી ઘરના રાગ ઉપર ચડી ગયું. પછી ત્રણેય ફરતા ઊભા રહી ગયા અને ડોશીમાએ તો એક યુક્તિ વાપરી. નીચેથી ધૂળ લીધી ચારેય પર ફેંકી અને ત્રણેય આખું ચોળવા લાગી ગયા. ડોશીમાને સમય મળી ગયો અને ડોશીમાએ વેગથી ઝૂંપડીમાં વહી ગયા. આકડીઓ દઈ દીધો અને ત્રણેય ગોતરા ડોશી કંગળ. ડોશી કાંઈ મળી જ નહીં અને
બધા મોજ કરે